નમસ્કાર. ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યો છે ઉનાળો, પણ વાતાવરણ જુઓ તો લાગે કે જાણે ચોમાસું બેસી ગયું છે. નવાઈ લાગે છે ને, પણ આ જ હકીકત છે. તો સવાલ એ છે કે આવું થયું કેમ? ચાલો આજે આ જ કમોસમી વરસાદનું આખું ગણિત સમજીએ, એની પાછળના કારણો અને હવે આગળ શું થશે એ બધું જ. તો પહેલો સવાલ જે બધાના મનમાં આવ્યો હશે, ઉનાળામાં ચોમાસું? શું ચોમાસું આટલું બધું વહેલું આવી ગયું? સવારમાં જ્યારે બારી ખોલી અને બહાર વરસાદી માહોલ જોયો ત્યારે મોટાભાગના ગુજરાતીઓ આ જ વિચારતા હશે. આજે સવાર ખરેખર અલગ હતી. રોજની જે આકરી ગરમી અને બફારો હોય છે એની જગ્યાએ એકદમ ઠંડો પવન અને પેલી વરસાદ પછીની ભીની માટીની સુગંધ. સાચું કહું તો એવું જ લાગ્યું કે જાણે કુદરતે એક ઝટકે કરા સાથે વરસાદ દેવગણા ગામમાં પડી રહ્યો છે. આ કરા છે, જોઈ લો. કરા સાથે આંધાધૂંધ વરસાદ પડી રહ્યો છે. દેવગણા ગામ ભોળા બાપાનું ધામ. સીતારામ સીતારામ. હા ઝપટ બોલે છે હો વરસાદને. હા ગઈ લો કરા કરા પડ્યા કરા. આશ્રમની માલપા આવી ગયા. બતાવો કરા વરસાદ નહોતો. કરા બતાવો. જા કરા સમયમાં આટલો વરસાદ પડવો એ બહુ મોટી આ વાત છે. કરા પડે છે. પણ વાત ખાલી કલ્યાણપુરની નથી. ગીર સોમનાથમાં પણ લગભગ એટલો જ, એટલે કે 1 ઇંચ જેવો વરસાદ પડ્યો. એની અરે સાથે ઈ નહીં આવડું અડધો ઇંચ અને ઓખામાં થોડા છાંટા પડ્યા. મતલબ કે આખી સિસ્ટમની અસર સૌરાષ્ટ્રના ઘણા મોટા વિસ્તાર પર જોવા મળી. અને હા, ખાલી વરસાદ નહોતો, એની સાથે બીજા પણ મહેમાન હતા. જેમ કે રાજકોટમાં 30 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાયો. કચ્છના ખાવડા, ભુજ, માથાપર જેવા વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યા. અને આ બધાનું પરિણામ શું આવ્યું? એક શબ્દમાં કહું તો રાહત. જે આકરી ગરમી હતી એમાંથી લોકોને થોડો છુટકારો મળ્યો અને વાતાવરણમાં મસ્ત ઠંડક આવી ગઈ. ઓકે, તો આપણે જોયું કે શું થયું અને ક્યાં ક્યાં થયું. પણ હવે સૌથી અગત્યનો સવાલ, આવું થયું કેમ? ભર ઉનાળે વરસાદ લાવનારું આ વિજ્ઞાન શું છે? ચાલો એની સરળ ભાષામાં સમજીએ. આ માવઠું કેમ આવ્યું? આકાશમાં અચાનક આટલા બધા વાદળો ક્યાંથી આવી ગયા? પેલા વરસાદમાં કરા નહોતા પડ્યા, આ અત્યારે કરા પડે. બે અલગ અલગ વેધર સિસ્ટમ્સ હા. એક પરફેક્ટ કોમ્બિનેશન થયું છે, જેણે ગુજરાતમાં આ વરસાદી માહોલ બનાવ્યો. તો પહેલો ખેલાડી છે સાયક્લોનિક સર્ક્યુલેશન. આ શું છે? જો પતરા માટે કરા પડે, ખખડે પતરા. ખળીંગ ખળીંગ ખખડે. આ ચક્કરે શું કર્યું? એણે દરિયામાંથી ભેજવાળી ગરમ હવાને એક વેક્યુમ ક્લીનરની જેમ ઉપર તરફ ખેંચી. અને આપણને ખબર છે કે હવા જેમ જેમ ઉપર જાય તેમ ઠંડી પડે અને એમાંથી વાદળો બંધાય. પણ આ ટ્રીપમાં બીજો પણ એક પાવરફુલ પ્લેયર હતો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. આ સિસ્ટમ આવી છે ઈરાન અફઘાનિસ્તાન બાજુથી. તમે એને ભેજથી ભરેલી હવાની એક નદી સમજી શકો છો, જે ગુજરાત તરફ વહીને આવી. હવે થયું એવું કે અરબી સમુદ્રમાંથી જે ભેજ ઉઠ્યો હતો એને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સાથ મળી ગયો. બસ પછી તો પૂછવું જ શું, બંને ભેગા મળીને ગુજરાત પર આ કમોસમી વરસાદ વરસાવી દીધો. ચાલો, તો જે થયું એની વાત તો કરી લીધી, પણ હવે બધાને એ જાણવામાં રસ હશે કે આગળ શું. શું આ વરસાદ હજી પણ ચાલુ રહેશે? આવનારા 48 કલાક માટે હવામાન વિભાગની આગાહી શું કહે છે? ચાલો એના પર નજર કરીએ. હવામાન વિભાગનું કહેવું છે કે આ માહોલ હજી પૂરો નથી થયો. એટલે કે ગુરુવારે પણ રાજ્યના ઘણા ભાગોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડી શકે છે. પણ ખરી અસર તો શુક્રવારે જોવા મળી શકે છે. આગાહી મુજબ શુક્રવારે આ સિસ્ટમ વધુ મજબૂત બનીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પર વધારે અસર કરશે. અને શુક્રવાર માટે ખાસ કયા વિસ્તારો પર નજર રાખવાની છે? તો લિસ્ટમાં છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા, સૌરાષ્ટ્રમાં પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ, અને હા, આખા કચ્છ વિસ્તારમાં પણ વરસાદની સંભાવના છે. આ બધા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, એટલે સાવચેત રહેવું જરૂરી છે. હવે વાત કરીએ અમદાવાદની. તો અમદાવાદમાં કદાચ ભારે વરસાદ ના પડે, પણ વાતાવરણ વાદળછાયું રહેવાની પૂરી શક્યતા છે. અને તાપમાન પણ ઘટીને 37 ડિગ્રીની આસપાસ રહી શકે છે. મતલબ કે ગરમીમાંથી તો ચોક્કસ રાહત મળશે. આ જે કમોસમી વરસાદ છે ને, એ એક સિક્કાની